કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો? બોર્ડ એક્ઝામ 2026 માં હવે વારો છે ભાઈ આપણે સંસ્કૃતનો. એટલે કે સર તમારી એક્ઝામ જે 16 તારીખની આ 16 માર્ચની જે સંસ્કૃતની એક્ઝામ છે એના માટેના મોસ્ટ આઈએમપી કયા? તો ફાઇનલી આજે ધોરણ 10 વાળા સંસ્કૃતના મોસ્ટ આઈએમપી આપું છું. હવે આના પછી તમારે ખાલી એક જ એક્ઝામ બાકી ને, એ છે 18 તારીખે એસએસ ની એક્ઝામ. આ 18 તારીખે એસએસ ની એક્ઝામ માટેના ઓલરેડી આઈએમપી મેં તમને આપી દીધા છે. જ્યારે આપણે ગનશોટ ની શરૂઆત કરી હતી, ગનશોટ લેક્ચર પ્લેલિસ્ટમાં જાજો, એમાં સંપૂર્ણ ગનશોટ વાળી સિરીઝ છે ધોરણ 10 માટેની. એમાં ટોટલી સંપૂર્ણ સમાજ એના ઓલ આઈએમપી મેં તમને આપી દીધા છે, એટલે એ તમારી પરીક્ષા માટે કામનું છે. બાકી સંસ્કૃત માટે આજનો લેક્ચર તમારા માટે જોરદાર સાબિત થશે. તો સંસ્કૃતમાં એવો તો કયા કયા સવાલ છે, કયા કયા શ્લોક છે, કયા કયા ભાષાંતર છે, એ બધું તમારે કરવાનું છે. એ ટોટલી આઈએમપી આજે હું તમને આપી દઉં છું. એના માટે HRS એક જોરદાર આઈએમપી પીડીએફ બનાવી છે. મેં જોરદાર આઈએમપી પીડીએફ બનાવી છે. આ પીડીએફ મારે તમને ટોટલી ફ્રીમાં આપવાની છે. હા, વિડીયોની લેન્થ બહુ જ નાની છે, કારણ એટલા માટે કારણ મારે તમારો ટાઈમ બગાડવો નથી. વિડીયોની લેન્થ વધશે ને તો પૈસા મારે જ વધશે. વ્યૂ જેમ વધશે, જેમ વિડીયોની લેન્થ વધે, એડવર્ટાઈઝ વધારે આવે, એમ પૈસા મને કમાવાની મજા આવે. પણ મારે એવું કાંઈ કરવું નથી, બરાબર? વિડીયોની લેન્થ બહુ નાની રાખી છે મેં. 6-7 મિનિટની અંદર આ વિડીયો પતાવી દેવાનો છું. કેમ? કારણ કે તમારો સ્ક્રીન ટાઈમ અત્યારે ઘટે, અને જેટલા બી આઈએમપી આપું છું એ બધા તમે લઈ અને વાંચવા માંડો. અને એટલે જ મેં પીડીએફ બનાવીને તમને લાયક આપી દઉં છું. બાકી પીડીએફ અત્યારે વાંચ્યું હોય ને તો ફટાફટ ટાઈમ જાય. હું શાંતિ ટાઈમ લીધા જ રાખું, પીડીએફ તમારી અમે વાંચું, પણ એનાથી ખાલી વ્યૂ વધશે, એનાથી ખાલી મારી ડ્યુરેશન વધશે, લોંગ થાય વિડીયો, પૈસા મળશે. એવું કાંઈ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે અત્યારે વધારે સમય તમારો કિંમતી છે. તો એના માટે મેં એક મસ્ત પીડીએફ બનાવી છે કે જે તમારો ટાઈમ બહુ ઓછો બગડે. અને એ પીડીએફ તમે વાંચો તો એ પીડીએફમાં તમને કયા કયા આઈએમપી મળશે. આ ટોટલી 8 ટોપિક તમારી પરીક્ષામાં ટોટલી 8 ટોપિકના આઈએમપી હું આપું છું આ પીડીએફમાં. જેમ કે ગુજરાતીમાં સવાલ જવાબ, ગુજરાતીના જે સવાલ જવાબ તમારે લખવાના હોય છે એ સવાલ જવાબ મારી આઈએમપી પીડીએફમાં છે. ટૂંકનોંધ લખવાની છે એ બી મારી આઈએમપી પીડીએફમાં છે. ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે એ પણ મારી આઈએમપી પીડીએફમાં છે. શ્લોક પૂર્તિ, મોસ્ટ આઈએમપી શ્લોક હશે. વાક્ય કોણ બોલે છે તે મારે લખવાના હોય છે. ગદ્યખંડનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, એટલે કે ગદ્યખંડ આપ્યો એનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું. શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું, એટલે કે એનો અર્થ વિસ્તાર કરવાનો પછી એ પણ, અને કર્તા અને કૃતિના જોડકા. આ ટોટલી 8 ટોપિકના આઈએમપી મેં આપ્યા છે મારી પીડીએફમાં. ના પીડીએફ ક્યાંથી લેવાની છે ટોટલી વાત હું તમને કહી દઉં છું. એ પીડીએફ તમે લીધી, પીડીએફમાંથી તમે વાંચ્યું તો પરીક્ષામાં આટલા ટોપિક આપણી પીડીએફમાંથી આવશે. એવા મોસ્ટ આઈએમપી મેં બનાવ્યા છે. મોસ્ટ આઈએમપી જે તમારી પરીક્ષામાં પૂછાઈને 100% પૂછાય એવા યાર આઈએમપી HRS બનાવ્યા છે. તો જે લોકો નવા છે ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો. અને ખાસ વાત તો એ કહેવા માંગુ છું કે ધોરણ 10 પછી ખાસ યાદ હો, જોરદાર યાદ રાખજો, કારણ કે આ વાત છે ને એ HRS નો નવો નિયમ આવી રહ્યો છે, નવી કંઈક સરપ્રાઈઝ આવી રહી છે. ધોરણ 10 પછી જે લોકોને ગણતરી છે સાયન્સ લેવાની, ધોરણ 10 પછી જે લોકો 11th 12th સાયન્સ લેવાના છે એ લોકો માટે ખાસ ધોરણ 10 પછી 11-12 સાયન્સમાં જવાવાળા વિદ્યાર્થીઓ ખાસ તમારા માટે HRS લઈને આવી રહ્યો છે. HRS સર બાયોલોજી, એટલે કે 11-12 સાયન્સમાં જે લોકો બી ગ્રુપ રાખવાના છે એના માટે અલગથી ચેનલ બનાવી છે. HRS સર બાયોલોજી યુટ્યુબમાં ચેનલ બની જશે, બરાબર? ટૂંક જ સમયમાં આવે છે આ ચેનલ, અને ટૂંક જ સમયમાં ધોરણ 10 પછી 11-12 સાયન્સની જર્ની શરૂઆત થાય, અને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ, ટોટલી 0 રૂપિયામાં યુટ્યુબમાં ભણવામાં આવશે. નીટની તૈયારી, ડોક્ટરની સ્વપ્ન જોયું છે તો પૂરું કરશું. 10મા વાળા આ બી ખુશખબરી છે, એટલે HRS સાથે જોડાયેલા રહેજો. બાકી SS ની એક્ઝામ માટેના બી આઈએમપી આવતા જ રહેશે. ચાલો તો સર અમારે પીડીએફ લેવાની છે, એમાં જો ટોટલી 8 ટોપિક છે મારે લેવાના છે, તો એના માટે શું? તો ભાઈ 8 ટોપિક તમને મારી પીડીએફમાં મળશે. અને પીડીએફ તમારે જોતી હોય તો તમારે જવાનું છે ત્યારે લિંકમાં, ડિસ્ક્રિપ્શનમાં જાશો. ક્યાં ભાઈ? ડિસ્ક્રિપ્શનમાં, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જાશો એટલે તમને મારે વોટ્સઅપની અને ટેલિગ્રામની શું મળશે? લિંક મળશે. આ વોટ્સઅપ કે ટેલિગ્રામની જે લિંક છે એ લિંક ઉપર દબાવો, ચેનલમાં જોઈન થઈ જાઓ, અને એની અંદર ડ્રાઈવની પીડીએફ, કઈ પીડીએફ ભાઈ? ગૂગલ ડ્રાઈવની પીડીએફ એમાં હશે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ ડ્રાઈવની પીડીએફ ખુલી જશે, અને ત્યાં તમને મારી આ આઈએમપી પીડીએફ મળી જશે કે જેમાં 8 ટોપિક ભાઈ વિથ ક્વેશ્ચન વિથ આન્સર. મેં ટોટલી આન્સર પણ આપવાની ટ્રાય કરી છે, જેટલા બી બને એટલા બધા આન્સર બી આપ્યા છે, બરાબર? એટલે ક્વેશ્ચન અને આન્સર બંનેની સાથે એક જોરદાર આઈએમપી પીડીએફ આની બનાવી નાખી છે. અને એના માટે તમારે ખાલી વોટ્સઅપ કે ટેલિગ્રામમાં જે લિંક છે એ લિંક દબાવવાની છે, ડાયરેક્ટ આપણી પીડીએફ તમને મળી જવાની છે. તો એના માટે ભાઈ અત્યારે જ આવડી આ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ અને ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. બાકી HRS રમેશ તમારા માટે છે, જેની પછી સમાજની એક્ઝામ છે. તો સમાજની એક્ઝામ માટે ટોટલી આઈએમપી, ટોટલી આઈએમપી વિભાગ ABCD માટે હું કરવાનું એ ગનશોટના લેક્ચરમાં કહી દીધું છે. પ્લેલિસ્ટમાં જાજો, પ્લેલિસ્ટ વાળા સેક્શનમાં જાજો,
ત્યાં તમને ધોરણ 10 સંપૂર્ણ મળી જાય. એમાં સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન એમાં આઈએમપી આપી દીધા છે ભાઈ. અત્યારે જ એમાંથી આઈએમપી લઈ લેજો. બાકી સંસ્કૃતની તૈયારી બી કરી નાખો. 14 તારીખે વિડીયો મૂકી દીધો છે, એટલે કે 15 તારીખ આખો છે તમારી પાસે મહેનત કરવા માટે, અને લાગી જાવ. 16 તારીખે એક્ઝામ સારામાં સારી જશે, અને 17 તારીખે જે એક દિવસની રજા છે એમાં સમાજની પ્રિપરેશન કરી નાખજો, અને 18 તારીખે તમારું લાસ્ટ પેપર, અને એ છે સમાજ. અને એ પછી તો યાર જલસા જ છે. 3 મહિના એન્જોય, અને પછી તો ભાઈ 11 અને 12 સાયન્સની જર્ની, જે લોકો 11 સાયન્સ લેવાના છે એની જર્ની આપણે બિંદાસ શરૂ કરશું એક નવી યુટ્યુબ ચેનલ પર, HRS સર બાયોલોજીમાં. બાકી અત્યારે સંસ્કૃતની આઈએમપી પીડીએફ ભાઈ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક ઉપર ક્લિક કરીને જોઈન થઈ જાઓ, અને એમાંથી તમને પીડીએફ મળી જશે. બાકી આઈ હોપ આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. વિડીયો બહુ નાનો રાખ્યો છે જેથી તમારો ટાઈમ ઓછો બગડે. બાકી હું HRS તમારા વચ્ચેથી વિદાય લઉં છું. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.